ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ ભૌતિક વિજ્ઞાન. થોડા ઘણા એક્ઝામ્પલ મેં તમને કહ્યા હતા કે આપણે નવા ટાઈપના કંઈક એક્ઝામ્પલ કરવા છે. જો જેટલી કંઈ મેથડ હતી એ બધી મેથડના એક્ઝામ્પલ જોયા. પ્રક્ષિપ્ત ગતિ જોઈ, ત્યાર પછી આપણે નિયમિત વર્તુળમય ગતિ જોયું, સદિશ અદિશના પણ એક્ઝામ્પલ જે બાકી હતા એ પણ જોયા. તો થોડા કંઈક એક્ઝામ્પલ એવા હતા જે એક્ઝામ્પલ કૂટ પ્રશ્ન ટાઈપ પૂછાય છે. ઓકે, કૂટ પ્રશ્ન ટાઈપ મીન્સ કે જો તમે કે ભાઈ આમ નદી જાય છે, મારે આમ જવું છે, અથવા ઉપરથી વરસાદ પડે છે, વરસાદ સીધો પડે છે તો છત્રી કઈ તારીખે રાખવી, હું સીધો જાઉં છું. અલગ અલગ ટાઈપના કૂટ પ્રશ્નો હોઈ શકે છે. તો એને રિલેટેડ કંઈક એક્ઝામ્પલ તમારી સામે મૂક્યા છે આજે મેં. ઓકે, 3 એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ બહુ નાના છે. તમે સોલ્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે એક્ઝામ્પલ બહુ નાના છે, પણ આપણી પાસે જે લિમિટેશન છે કે અહીં સુધી આવી શકે છે, તો ત્યાં સુધી રાખ્યું છે. ઓકે, હવે આવા પ્રશ્નોને ખાલી સમજવાની જરૂર છે કે એક્ઝેક્ટલી એ કહેવા શું માંગે છે. જો તમે એને સમજી જશો ને તો તમને એક્ઝામ્પલ ફટાક દઈને સોલ્વ થઈ જશે. ઉપરથી તમે જે અત્યાર સુધી એક્ઝામ્પલ કર્યા છે કે પ્રક્ષિપ્ત ગતિના છે, નિયમિત વર્તુળમય ગતિ છે, સદિશ અદિશ છે, એના કરતાં તમને આ બધા એક્ઝામ્પલ બહુ ઇઝી લાગશે. એનું કારણ છે આમાં કોઈ ઇક્વેશન મોડેલ નથી કરી રાખવાના તમારે. એવું નથી કે ભાઈ અવધિનું સૂત્ર શું છે, મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું હશે, કોઈ ગતિના સમીકરણો શું હશે. આવા કોઈ પણ જાતના ઇક્વેશન્સ આવા તમારે યાદ રાખવાની જરૂર નથી. તો બહુ ઇઝીલી અને બહુ સોફ્ટલી આરામથી એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય એવું છે. ઓકે, લીટી લીટી શાંતિથી વાંચો અને સમજો અને ડેટા લખતા જાઓ તો તમને એક્ઝેક્ટ આન્સર તરત જ મળી જશે. ચાલો તો શરૂઆત કરીએ. આપણે ફર્સ્ટ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 1. ઓકે, બોર્ડ પર ક્લિયર દેખાય છે જરા? ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ તરફ ધ્યાનથી રકમ વાંચી અને સમજીએ. આપણે શું કહે છે કે શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ 20 મીટર પર સેકન્ડ છે. ઓકે, પર શાંત પાણી નદી છે કે શું છે તેને જોતા જઈએ. નદીના પાણીની ઝડપ 10 મીટર પર છે, બરાબર છે, અને તે પૂર્વ તરફ વહે છે. ચલો પહેલા એક નદી પર આપણે સમજીએ, પછી બીજી બધી લીટી સમજીએ. સમજો કે નદી છે, બરાબર છે, આ નદી છે. પણ નદીની પાણીની ઝડપ કેટલી છે? 10 મીટર પર સેકન્ડ છે. કઈ તરફ વહે છે? પૂર્વ તરફ, એટલે કે આ તરફ નદી વહે છે. ઓકે, ચલો કોને અહીંયા આ રીતે બતાવી દઉં છું. આ રીતે શું છે? નદીના પાણીની ઝડપ એટલે વેગ ઓફ વોટર, આવું લખી શકું. પાણીની ઝડપ એટલે વેગ ઓફ વોટર કઈ તરફ છે? આ રીતે છે, પૂર્વ તરફ છે. બરાબર છે. દિશા તો ખબર છે તમને બધાને? નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. ઓકે, તો દિશાની ધ્યાનમાં રાખજો જરા, દિશા પ્રમાણે કામ કરજો. હવે આગળની લીટી છે. શું કહે છે? જો તે દક્ષિણ કિનારે ઊભો હોય, કોણ? તરવૈયો. તરવૈયો ક્યાં ઊભો છે? દક્ષિણ કિનારે. તો આ નદી છે પૂર્વ તરફ જાય છે, આનો ઉત્તર કિનારો, આનો દક્ષિણ કિનારો. તો તરવૈયો આ જગ્યા પર ઊભો છે, બરાબર છે, અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે. તરવૈયો આ જગ્યા પર ઊભો છે, અહીંથી ને આ બાજુ જવું છે, સામેની તરફ નદી પાર કરવી છે. નદી પાર કરવી હોય તો લઘુત્તમ અંતર નદી પાર કરવી છે, ઓછામાં ઓછા અંતર એને નદી પાર કરવી છે. તો આપવામાં આવેલ ઉત્તરની સાપેક્ષે કયા ખૂણેથી પ્રહાર કરશે? પ્રહાર કરશે મીન્સ કે ઝંપલાવશે, કૂદશે.
કઈ કિનારો ઉભો છે ને એકદમ કૂદું એટલે પ્રહાર કર્યો કહેવાય. ઓકે, આ ઉત્તરની સાપેક્ષે કયા ખૂણેથી પ્રહાર કરશે? તો જો હવે સમજતા સમજો કે તરવૈયો આ જગ્યા પર ઊભો છે ત્યાં, બરાબર છે, આ જગ્યાએ તરવૈયો છે. હવે જો એ સીધી તરફ ગતિ કર્યા, નદીના પ્રવાહને સીધો જ જમ્પ મારે તો શું થશે? નદીનો પ્રવાહ આ બાજુ જાય છે, આ બાજુ, તો એને લીધે એ આની જગ્યાએ આમ ત્રાંસો જવા માંડશે. તો એ છે ને આ આખો આમ જતો રહેશે. તરવૈયો છે પ્રવાહને લીધે પાણીની તરફ ખેંચાશે, પાણીનો પ્રવાહ એને કોઈક દિશા તરફ ખેંચી જશે, એટલે એ આમ સીધો નહીં જાય, થોડો ત્રાંસો થઈને આમ જશે. બરાબર, જશે ખરો સામે કિનારે, એટલે થોડુંક વધારે દૂર પ્રવાહની દિશામાં ખેંચાઈ જશે. બરાબર છે. તો આ ખાસું લાંબુ અંતર થઈ જાય એની માટે. તો શું કરવું પડે એને આ પ્રવાહ જે આવે છે, આ પ્રવાહ આ રીતે જે આવે છે, પ્રવાહની દિશા છે, બરાબર છે, આ એના કરતા એને આ દિશા તરફ ગતિ કરવી પડે. જો એ આ તરફ ગતિ કરે તો પાણીનો પ્રવાહને આમ ખેંચી જશે, તો સીધો એ પહોંચી જશે. ઓકે, બાય ચાન્સ એને ઓછી મહેનતે ત્યાં પહોંચવું પડશે, કે અહીંથી ધક્કો મારશે તો પાણી આમાં ખેંચીને ખાસું આગળ લઈ જશે. જ્યારે આ બધું જમ્પ મારશે તો એને મહેનત નહીં કરવી પડે, કેમ પાણીનો પ્રવાહને ખેંચી સામે લઈ જશે. તો એને કંઈક આ દિશા તરફ ગતિ કરવી પડશે. જો એને આ દિશા તરફ ગતિ કરવી પડે. ઓકે, જવાનું છે ક્યાં? એને સામે જવાનું છે, આ તરફ જવાનું છે. જમ્પ આ રીતે કંઈક ખૂણો બનાવવો પડશે. અહીંયા જે ખૂણો બનાવવાનો છે નામ આપણે આપ્યા એને થીટા. બરાબર છે. આ થીટા જેટલો ખૂણો બનાવવો પડે એને આ તરફ, પશ્ચિમ તરફ. બરાબર છે. યાદ રાખજો, આ પૂર્વ તરફ છે, આ પશ્ચિમ તરફ છે. તો એને આ પશ્ચિમ તરફ કંઈક થીટા ખૂણે એને જમ્પ કરવું પડશે. બરાબર છે. ઓકે, ચાલો હવે આ જે વેગ થયો, આ વેગ કોનો હશે? તરવૈયાનો વેગ હશે. બરાબર છે. કોનો વેગ હશે? તરવૈયાનો વેગ હશે. તો એને આપણે કહીશું તરવૈયો છે, નામ આપી દઈએ. ચાલો નામ આપી દઈએ આપણે વી ડેશ. આવું નામ આપી દઈએ, વી ડેશ નામ આપી. બરાબર છે. એક્ઝેક્ટ એને જવાનું ક્યાં છે? અહીંથી લઈને સામે સુધી. તો આ જે છે એ રિઝલ્ટન્ટ કરે, પરિણામી કહેવાય. શું કહેવાશે એને? પરિણામી વેગ. ક્લિયર છે? જો આ જ બધું લોજિક ખાલી સમજવાનું છે આપણે. આટલું લોજિક જો આપણે ઇઝીલી સમજી જઈશું તો ભલા એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે તમારા. ઓકે, હવે સમજો શું કરવાનું છે. ઓકે, તમારી પાસે અહીંયા થીટા ખૂણો છે. ઓકે, થીટા ખૂણો. હવે થીટા લેવો તો સામે વેગ ઓફ વોટર તમને આપ્યો છે. બરાબર છે. તો અહીંયા થીટા છે, તો તમારી પાસે કયા ડેટા છે એ તમારે જાણવાનું. સમજો કે મને સામેની બાજુ આપી છે કે વેગ ઓફ વોટર કેટલી છે? 10 મીટર પર સેકન્ડ. તો અહીંયા લખ્યું વેગ ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. ઓકે, અહીંથી તરવૈયો જમ્પ લાવે છે. તરવૈયાની ઝડપ કેટલી છે? 20 મીટર પર સેકન્ડ. તો અહીંયા લખી શકું v ડેશ ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. બરાબર છે. તમારે એની પરિણામી દિશા એટલે vr શોધવાનું છે, અથવા ને કે થીટા શોધવાનું છે. ઓકે, તો તમે અહીંથી મેઝર કરો. તમારે જે થીટા લેવો, ઘણાને એ જ ખબર નથી પડતી કે થીટામાં શું લેવું. સાઇન થીટા કરવું, કોસ થીટા કરવું કે ટેન થીટા કરવું. કારણ કે આપણે અત્યાર સુધી એવું શીખ્યા કે દિશા પૂછે એટલે થીટા અને મેક્સિમમ ટેન થીટા શોધતા હોઈએ છે. ઓકે, એટલે એવું નથી કે દર વખતે ટેન થીટા કરતા જઈએ. દિશા શોધવાની છે, થીટા શોધવાનું છે. એ સાઇન થીટાથી મળે, કોસથી મળે કે ટેનથી મળે, એની સાથે આપણને કંઈ લેવા દેવા નથી. બરાબર છે. તો અહીં જુઓ, તમારો થીટા આ જગ્યા પર છે. ઓકે, સામેની બાજુ તમને ખબર છે. આ કર્ણ થયો, તો કર્ણ તમને ખબર છે. આ પાસેની બાજુ નથી ખબર. તો તમને કયા બે પેરામીટર ખબર છે એ શોધો. કે સામેની બાજુ ખબર છે અને કર્ણ ખબર છે. તો કયો થીટા થાય?
ઓબ્વિયસલી sin થીટા, સામેની બાજુ છેદમાં કર્વ, ઇઝીલી થઈ શકે. તો અહીં આપણે લખી શકીએ કે ભાઈ sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે વેગ ઓફ વોટર, કર્ણ એટલે v ડેશ. થઈ ગયું. ચલો vw તમને આપ્યું છે 10, v ડેશ આપ્યું છે 20, તો કેટલા થઈ ગયા 1/2. 1/2 થાય. હવે વિચારો કે sin ની કઈ કિંમત માટે જવાબ આવે છે 1/2. બરાબર. વિચારો sin થીટા ની કઈ કિંમત માટે જવાબ 1/2 આવે, તો કહી શકીએ થીટા બરાબર 30 ડિગ્રી. sin 30 ડિગ્રીની કિંમત કેટલી આવશે 1/2. તો કેટલો ખૂણો થયો 30 ડિગ્રી. ઓકે 30 ડિગ્રી થયો, પણ કઈ બાજુ? તો કે ઉત્તરથી પશ્ચિમ તરફ જશે. આ બાજુ જાય છે ને, આ કઈ દિશા તરફ ગયો એ પશ્ચિમ તરફ ગયો. તો જવાબ તમારે જોવાનો થીટા બરાબર 30 ડિગ્રી ઓપ્શન આપેલ, થીટા બરાબર 30 ડિગ્રી પૂર્વ તરફ, થીટા બરાબર 30 ડિગ્રી પશ્ચિમ તરફ. આ રીતનો ઓપ્શન હોઈ શકે. તો તમારે દિશા જોવાની કે તમે આ એક્ઝેક્ટ સીધી દિશાને અહીંયા પકડી લો. તમે આ રીતનું છે. તો આ ઉત્તર, આ પૂર્વ, આ પશ્ચિમ. તો કઈ દિશા તરફ ગયા તમે? પશ્ચિમ તરફ ગયા. તો પશ્ચિમ તરફ 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં. બરાબર છે. તો આ થઈ ગયો આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ. જો કેટલો સ્મોલ એક્ઝામ્પલ છે, કેટલો ઇઝી એક્ઝામ્પલ છે. એક્ઝેક્ટલી જોવા જાવ ફિગર બિગર હું કાઢી નાખું તો તમે રકમ કરતા પણ નાનો દાખલો છે. ઓકે ચાલો જોઈ લો, ધ્યાનથી સમજી લો અને સ્ક્રીનશોટ લઈને એને લખી નાખો. ઓકે ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ થઈ ગયું. ઓકે હવે આ રીતના લોજિક યુઝ કરવાના છે બાકીના બંને એક્ઝામ્પલ. આ રીતના લોજિકથી તમારે સોલ્વ કરવાનું છે એક્ઝામ. ચાલો જોતા જઈએ એક્ઝામ્પલ નંબર 2. એક બોટને નદીના વહેણની લંબ દિશામાં 8 કિલોમીટર/h ની ઝડપથી હંકારવામાં આવે છે. જો નદીના વહેણને લીધે તેનો પરિણામી વેગ 10 કિલોમીટર/h જેટલો વધતો હોય તો નદીના વહેણનો વેગ ખાલી જગ્યા હોવો જોઈએ. જો હવે દિશા કોઈ નથી આપી, નદી કઈ દિશામાં વહે છે એ તમને આપ્યું નથી. ઓકે તો આપણી માટે એકદમ સિમ્પલ રહેશે. આ નદીની આમ લઈ લો અને આ છે વેગ ઓફ વોટર. હવે આ દિશા વેગ ઓફ વોટર. અહીંથી બધું પાણી આમ જાય છે. બરાબર છે. અહીંથી આપણે આ લઈશું આપણે વેગ ઓફ વોટર. આ દિશામાં નદીનો પ્રવાહ છે. બરાબર છે. નદીનો વહેણનો વેગ, હવે એ જ આપણે શોધવાનું છે. એટલે કે વેગ ઓફ વોટર એ તો આપણે શોધવાનું છે. બીજું શું કહે છે? એક બોટને નદીના વહેણની લંબ દિશામાં 8 કિલોમીટર/h ની ઝડપથી હંકારવામાં આવે છે. એટલે આ નદી આમ જાય છે, એની લંબ દિશા એટલે સીધી દિશા થઈ. એટલે સમજો કે આ દિશા થઈ. બરાબર છે. આ દિશા થઈ સીધી દિશા. શું છે? વેગ ઓફ બોટ. બરાબર છે. વેગ ઓફ આપણે એને કહીશું બોટ. આ દિશામાં એને હંકારવામાં આવે છે. ઓકે પરિણામી વેગ 10 કિલોમીટર/h હોય. પરિણામી રિઝલ્ટન્ટ. બરાબર છે. તો આને આપણે જોડી દઈએ આ રીતે. આ રિઝલ્ટન્ટ થઈ ગયું આપણી માટે. ઓકે જોયું ફરી પાછા રકમને જરાક ધ્યાનથી વાંચો અને એના પરથી ડેટાને સમજવાનો પ્રયત્ન કરો કે કઈ રીતે એક્ઝામ્પલ તમને સોલ્વ કરવાનો કહો છે. જોલો ફટાફટ જરાક ડેટાને જોવો, જરાક કન્ફ્યુઝ નહીં થાઓ. ક્લિયર થઈ ગયું? ચાલો જોઈએ આગળ. તો વેગ ઓફ બોટ આપણી પાસે કેટલો આપ્યો છે તમને? કઈ ગયો વેગ ઓફ બોટ
બોટને 8 કિલોમીટર પર અવર એટલે આ બોટ છે 8 કિલોમીટર પર અવર. ઓકે, ચાલો આપણે શોધવાનું છે પરિણામી વેગ. પરિણામી વેગ પણ તમને આપ્યો છે, વેગ ઓફ રિઝલ્ટન્ટ. એના પર નામ આપું VR, રિઝલ્ટન્ટ એટલે પરિણામી વેગ. પરિણામી વેગ કેટલો છે? 10 કિલોમીટર પર અવર. અહીંયા આપ્યું છે 10 કિલોમીટર પર અવર. બરાબર છે. તો નદીના વહેણનો વેગ કેટલો હોવો જોઈએ? ધેટ મીન્સ કે વેગ ઓફ વોટર કેટલો છે એ આપણે શોધવું છે. બરાબર છે. જો તમારી પાસે ડેટા છે, તમને કોઈ થીટા શોધવાનો નથી, કોઈ દિશા શોધવાનું નથી કહ્યું. બરાબર છે. વેગ જ શોધવાનો છે. તો અહીં હવે થીટાવાળી મગજમારી નહીં લાવવાની વચ્ચે કે અહીંયા થીટો બન્યો, અહીં થીટા બનશે, સામેની બાજુ જો, પાસેની બાજુ જો. ઘણા લોકો શું કરે કે ભાઈ અહીંયા પાસેની બાજુ આપી છે, અહીંથી ખૂણો બનાવે તો પાસેની બાજુ, અહીંથી બનાવે તો સામેની બાજુ. અલગ અલગ બાબતમાં કન્ફ્યુઝન થાય. પણ આપણે એવું કરવાનું જ નથી. એનું કારણ છે થીટા તો તમને શોધવાનું જ નથી. બરાબર છે. આ બધા સ્ટુડન્ટનું જે માઇન્ડસેટ હોય છે તે આ રીતે હોય છે. અહીં ખૂણો બનાવશે, અહીં ખૂણો બનાવશે, ને સામેની કર્ણ, પાસેની કર્ણ કહીને cos થીટા, sin થીટા શોધ્યા જ કરશે. તો તમે sin થીટા શોધો, cos થીટા શોધો, તો શોધવાનું થીટા છે. તો થીટા તો અહીં પૂછો પણ નથી. એવું કરવાની જરૂર શું છે? આપણે તો વેગ શોધવાનો છે. તમે જુઓ, અહીં તમે ધ્યાનથી જોશો તો તમને ટ્રાયેંગલ આખો દેખાય છે આ રીતે. સીધો પાયથાગોરસનો સિદ્ધાંત વાપરો ને. કોણ ના કહે છે? બરાબર છે. સીધો પાયથાગોરસનો સિદ્ધાંત વાપરો. શું? કર્ણનો વર્ગ આનો વર્ગ વત્તા આનો વર્ગ. થઈ ગયું પૂરું. શું થાય? VR નો સ્ક્વેર is equal to VW સ્ક્વેર પ્લસ VB સ્ક્વેર. તમારે શોધવાનો છે VW સ્ક્વેર is equal to VR સ્ક્વેર માઈનસ VB નો સ્ક્વેર. જોઈ લો, સિમ્પલ. VR નો સ્ક્વેર તમને આપ્યો છે 10, 10 નો વર્ગ એટલે 100 થઈ જશે અહીંયા આગળ. માઈનસ VB નો સ્ક્વેર 8 છે, 8 × 8 = 64 થઈ જશે અહીંયા આગળ. 100 માંથી 64 બાદ કરો, 64 ને 6 70 30 36. બરાબર છે. તો VW નો સ્ક્વેર આવ્યો 36. હવે VW સ્ક્વેર જો 36 હોય તો VW કેટલો થાય? 36 કોનો વર્ગ છે? 6 કિલોમીટર પર અવરની ઝડપથી નદીનું પાણી વહેતું હશે. બરાબર છે. 6 કિલોમીટર પર અવરની ઝડપથી નદીનું પાણી જતું હશે. સિમ્પલ એક્ઝામ્પલ છે. જો કોઈ થીટાનો ઉપયોગ નથી કર્યો, કોઈ સાઇન નહીં, કોસ નહીં, કંઈ નહીં, સીધો પાયથાગોરસ પડે. બરાબર છે. જોઈ લો એક્ઝામ્પલ. ચાલો, એકદમ સિમ્પલ. કેલ્ક્યુલેશન બેઝ બહુ સિમ્પલ છે. મેં તમને પહેલા જ કહ્યું કે કૂટ પ્રશ્નને ખાલી સમજવાનો છે. જો કૂટ પ્રશ્નને આપણે સમજી જઈશું તો એકદમ ઇઝીલી એક્ઝામ્પલ. કયું સૂત્ર યાદ રાખવાનું છે મને કહો તો ખરા. આપણે યાદ રાખવાનું છે કે મહત્તમ ઊંચાઈ કેટલી, મહત્તમ ઝડપ કેટલી, ટાઈમ કેટલો લાગશે, પ્રવેગ કેટલો થશે. કોઈ સૂત્રોની જરૂર નથી. સીધું લોજિક, ડાયરેક્ટ લોજિકથી જ આન્સર આવશે તમારો. ઓકે, ચલો. ચાલો પૂરું કરીએ આને. થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર બે એક્ઝામ્પલ તો કેટલા ઇઝીલી સોલ્વ થઈ ગયા આપણાથી. બરાબર. સેમ રીતે જો એક વ્યક્તિને વહેણની લંબ દિશામાં તરીને એક તરફના કાંઠેથી સામેના કાંઠા પર જવું છે. આ માટે તે વહેણની દિશા સાથે 120 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં. હવે ખૂણો બનાવતી દિશામાં જો કોઈ પણ જગ્યાએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કશું જ આપ્યું નથી. સૌથી પહેલા રકમમાં આ જ જોવાનું છે કે નદી કઈ દિશામાં વહે છે, બોટ કઈ દિશામાં જાય છે, વ્યક્તિ કઈ દિશામાં તરે છે. પહેલું આ જો. આમાંનું કંઈ ન આપ્યું હોય
તમારી રીતે ધારવાની શરૂઆત કરો. તો ધારીશું નહીં આપણે આ દિશામાં નદી આમ જતી હશે. આ થઈ ગયો વેગ ઓફ વોટર. વેગ ઓફ વોટર થઈ ગયો. એટલે નદી આ તરફ વહે છે. હવે શું કહે છે તે એક વ્યક્તિને વહેણની લંબ દિશામાં તરવું છે. એટલે વહેણ આ તરફ જાય છે, એને તરવું છે આ રીતે લંબ દિશામાં. બરાબર છે? જસ્ટ સમજાવું છું ત્યારે વહેણ આ દિશામાં જાય છે એટલે તરવું છે આને લંબ દિશામાં. લંબ દિશામાં જવું છે એટલે અહીંથી સામેના કાંઠે પહોંચવું છે. ઓકે, ધ્યાનમાં રાખજો. એટલે ક્યાં પહોંચવું છે? અહીંથી લઈને સામેના કિનારે. એને અહીં પહોંચવું છે. આ રીતે સામે પહોંચવું છે. ચાલો, સામેના કાંઠાથી સામેના કાંઠા પર પહોંચવું છે. આ માટે તે વહેણની દિશા સાથે 120 ડિગ્રીનો ખૂણો બનાવે છે. હવે જો વહેણ આ તરફ જાય છે, ઓકે, આ દિશા સાથે એ આ જગ્યા પર ઊભો 120 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, હવે થોડું કન્ફ્યુઝન થાય છે. 120 ડિગ્રી કઈ રીતે ગણવા? ઓકે, તો જો નદીનું વહેણ આ દિશામાં છે. આ કિનારો પકડી લો. આ કિનારો છે. આ કિનારા પર તમે ઊભા છો. ઓકે, વહેણ આ તરફ જાય છે. પહેલું આ 0 ડિગ્રી, આ એક્ઝેક્ટલી આ લંબ દિશા થઈ. આ નદીનું વહેણ છે. આ છે વેગ ઓફ વોટર. તો આ વ્યક્તિ અહીં ઊભો હોય તો પહેલા પેલો આ 90 ડિગ્રીનો એંગલ થઈ ગયો. ખ્યાલ આવે છે તમને? આ જગ્યા પર ઊભો છે, એમ સીધો જો જતો રહે તો વહેણ આમ જાય છે તો એને લંબ દિશામાં ગતિ કરે છે. એટલે 90 ડિગ્રી તો ત્યાં જ થઈ ગયા. હવે આપણને કયા છે કેટલા? 120 ડિગ્રી. જો અહીં તમને કહ્યું છે 120 ડિગ્રીનો ખૂણો. ઓકે, 90 થઈ ગયા તો બાકીના કેટલા રહ્યા? 30 ડિગ્રી. તો 30 ડિગ્રી આપણે આમ ગણી શકું, કારણ કે 0 પછી 90 પછી 120. ઓકે, તો એક્ઝેક્ટ એ વ્યક્તિ અહીંથી 30 ડિગ્રીનો ખૂણો બનાવતો છે. આ જે થીટા છે એ થીટા કેટલા હશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. ઓકે, તમારા માઇન્ડમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ કે સર થીટા બરાબર તો 120 ડિગ્રી આપ્યા છે. ઓકે, નો ડાઉટ 120 ડિગ્રી છે એ આની સાપેક્ષે છે. જો આની સાપેક્ષે જોવા જાવ તો 120 ડિગ્રી તો થઈ ગયું ને. આ 30 ડિગ્રી આટલા અને બાકીના 90 ડિગ્રી. તો 120 ડિગ્રી વહેણની દિશામાં, પ્રવાહની દિશામાં શબ્દ વાંચો. આ માટે તે વહેણની દિશા, જો વહેણની દિશા સાથે 120 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો વહેણ આ તરફ જાય છે, એને 120 ડિગ્રીનો ખૂણો બનાવી દીધો. ઓકે, તો આ 90 પ્લસ 30. તો આપણી માટે આ જે એંગલ છે, આટલો એંગલ બરાબર છે, કેટલો થઈ ગયો? 30 ડિગ્રી. ક્લિયર? સમજાયું? જો આ દિશા ખૂણા જ સમજવાના છે, બાકી કંઈ જ કરવાનું નથી. ઓકે, તો ચાલો આને પૂછ નાખીએ. 30 ડિગ્રીનો ખૂણો થયો. ઓકે, એટલે વ્યક્તિ ક્યાં છે? કાંઠે જતો તો એની દિશા થઈ ગયો 0.5 મીટર પર સેકન્ડની ઝડપથી તરે છે. ઓકે, તો અહીંયા જે વેગ છે આપણે, બરાબર છે, એના કિલો આપ્યો છે તમને 0.5 મીટર પર સેકન્ડ તરે છે. ઓકે, વેગ ઓફ વોટર આપણે શોધવાનું છે. નદીનો પ્રવાહ આપણે શોધવાનું છે. બરાબર છે? ઓકે, અહીંયા આ વ્યક્તિ જગ્યાએ આપણે બોટ લઈએ અથવા વી લઈશું તોય ચાલશે. નોટેશન ગમે તે રાખવાની સાથે કઈ લેવા દેવા નથી. તો હવે આપણે જો આપણા ધ્યાનમાં ટ્રાયેંગલ આવવો જોઈએ. હવે થીટા આપ્યો છે તમે, આ વેગ ઓફ વોટર શોધવું છે, થીટા આપ્યો છે. થીટા ન આપ્યો હોત તો આપણે રિઝલ્ટન્ટની કંઈક ખાલી વેગની વાત કરો, પણ અહીં થીટા આપ્યો છે. તો થીટાને જુઓ, અહીંથી થીટા તમને દેખાય છે 30 ડિગ્રી. ઓકે, એક કઈ બાજુ શોધવાની છે? સામેની બાજુ. આ શું છે? કર્ણ. એટલે સામેની બાજુ છે, કર્ણ છે. આ બે પેરામીટર છે. આ બે પેરામીટર આવે તો થીટા કયો આવે? sin થીટા. ઓકે, આની જગ્યાએ આ વેગ આપ્યો હોત
બરાબર છે. તો શું થાય? cos થીટા, કેમ? પાસેની બાજુ અને કર્ણ આ બે થાય. પણ આપણને અત્યારે સામેની બાજુ અને કર્ણ આપેલા છે, તો આપણે શું કરશું? એ લખશું sin 30 ડિગ્રી. જો 120 નથી લેવાના, આ ટ્રાયેંગલની જ વાત કરું છું. આ ટ્રાયેંગલ આ ખૂણો 30 ડિગ્રી છે. ઓકે, તો sin 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે શું છે? વેગ ઓફ વોટર. કર્ણ એટલે શું છે? વેગ v. ઓકે, શોધવાનું છે vw. vw ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ sin 30 ડિગ્રી. ઓકે, વેગ કેટલો આપ્યો છે? 0.5 ઇન્ટુ sin 30 એટલે કેટલા? હમણાં આગળ જોઈ ગયા આપણે. sin 30 એટલે કેટલા? 1/2. ઓકે, તો 0.5/2 કેટલા થશે? 0.5/2. 50 ભાગ્યા 2 25 એટલે કયા થશે? 0.25. બરાબર છે. 0.25 હશે એ મીટર પર સેકન્ડ છે, એટલે એકમ થશે આપણો મીટર પર સેકન્ડ. તો વેગ ઓફ વોટર, પાણીનો નદીનું જે પાણી છે એ પાણીની ઝડપ હશે 0.25 મીટર પર સેકન્ડ. ઓકે, જો આ થર્ડ એક્ઝામ્પલ પણ થઈ ગયું. ઓકે, કોઈ પણ જાતના વધારાના ઇક્વેશન્સ નહીં. હું હજુ પણ કહું છું કે આવા એક્ઝામ્પલ પૂછાય તો બહુ ઇઝીલી સોલ્વ થઈ જાય. 100% આવડવા જ જોઈએ. એનું કારણ છે આમાં કોઈ જ ઇક્વેશનનો યુઝ કરતા નથી આપણે, પણ ફક્ત ને ફક્ત લોજિક જ છે બધું. ઓકે, થર્ડ એક્ઝામ્પલ થઈ ગયો. એકવાર એક્ઝામ્પલ જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો. ઓકે, તો કેવા લાગ્યા ત્રણ એક્ઝામ્પલ? મજા આવી ને? ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકમાં પણ હશે. તમારી પાસે કોઈ બુક યુઝ કરતા હોય, કોઈ રેફરન્સ બુક યુઝ કરતા હોય તો એમાં પણ હશે. ઓકે, તો જોઈ લેવાના એક્ઝામ્પલને, જોઈને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. જો તમે પ્રયત્ન નહીં કરો કે રકમ બહુ અઘરી છે, કેમનું થશે, કેવી રીતે કરશું, તો એક્ઝામ્પલ નહીં થાય. પણ એક વખત રકમને વાંચો, લીટીને સમજો અને સોલ્વ કરવાની શરૂઆત કરો. શરૂઆત કરશો તો પરિણામ 100% મળશે. પછી અડધો એક્ઝામ્પલ ગણાય તોય વાંધો નથી. પછી નાની અમથી હિટથી તમારો આખો એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. પણ શરૂઆત કરો. એક્ઝામ્પલ જોઈને ગભરાઈ નહીં જાઓ. બરાબર છે? આ જ રીતના એક્ઝામ્પલ થર્ડ ચેપ્ટરમાં પણ પૂછી શકે, ફોર્થ ચેપ્ટરમાં પણ છે, ફિફ્થમાં પણ આવશે. ઓકે, જો આની અંદર લોજિક કોઈ થર્ડ ચેપ્ટર ઉપર નથી કે ફોર્થ ચેપ્ટર ઉપર નથી, કંઈ નથી, કોમન એક્ઝામ્પલ છે આ રીતના. બરાબર છે? તો આ રીતના મેક્સિમમ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો. ઓકે, જો આવતા લેક્ચરમાં હજુ આવા કોઈ એક્ઝામ્પલ હશે તો આપણે સોલ્વ કરશું. ઓકે, અને જો નહીં હોય તો આપણે કહ્યું છે તે પ્રમાણે ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરશું. ઓકે, ચાલો. તો આ એક્ઝામ્પલ થઈ ગયા છે. એક્ઝામ્પલને સમજો, ગણો, પ્રેક્ટિસ કરો. નવા લેક્ચરમાં મળશું નવા એક્ઝામ્પલ સાથે અથવા પ્રકરણ નંબર 5 સાથે. ચાલો મળીએ બેટા. નમસ્કાર.